વેલકમ ફ્રેન્ડ્સ, ફરીથી તમારું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ HP બાયોલોજી પ્લસની અંદર. અને આજે આપણે જે ટૉપિક તમારા માટે લાવ્યા છીએ એ છે આનુવંશિકતા અને ભિન્નતાની અંદર કે જે વંશાવળી પૃથ્થકરણ, જે પેડિગ્રી આખું એનાલિસિસ છે એની અંદર તમે રોગોનું એનાલિસિસ કઈ રીતે કરો છો. જનરલી નીટની અંદર એમાંથી એક પ્રશ્ન આવતો જ હોય છે, બરાબર છે. તો એની અંદર તમે જ્યારે કોઈ પણ પેડિગ્રી જોવો છો તો જોતાની સાથે જ તમે એનો જવાબ કઈ રીતે આપી શકો, બરાબર છે. તો આ લેક્ચરની અંદર તમે એ બધું શીખશો જેથી કરીને તમે એના માર્ક્સ તમારે ક્યાંય જશે નહીં. ઓકે, પહેલાં આપણે અમુક બેઝિક તમારે શું એની અંદર ધ્યાન રાખવાનું છે. ઓકે, એના પછી એનો જીનોટાઈપ અને 1 by 1 કે જે 4 ટાઈપની કેટેગરીની અંદર કયા રોગો હોય છે, બરાબર છે. આમ બીજા આવે છે જે XY ટાઈપના પણ આવે છે, સાઇટોપ્લાઝમિક જીનોટાઇપિક પેડિગ્રી એનાલિસિસ પણ આવે છે વંશાવળીની અંદર, પણ આપણે મેઇન 4 ટાઈપ જે જોવાના છે. ઓકે, કોઈ પણ પેડિગ્રી આપેલું હોય, બરાબર છે, તો એની અંદર અમુક સિમ્બોલ હોય, બરાબર છે. તે સિમ્બોલ તમે કઈ રીતે ઓળખી શકો. સિમ્બોલને ઓળખતા પહેલાં તમારે જે જનરેશન જે છે, બરાબર, કે જે પેઢી એને તમારે રોમન નંબરમાં દર્શાવવાની. કયા નંબરમાં? રોમન. જેમ કે આ પહેલી પેઢી છે, આ બીજી છે, આ ત્રીજી છે, નારી આ ચોથી. તો એને રોમન નંબરમાં દર્શાવી, પહેલા નંબરની, આ બીજા નંબરની, ત્રીજા નંબરની, ઓકે, આ ચોથા નંબરની પેઢી. ઓકે, હવે દરેક પેઢીના મેમ્બર જે છે એને એરેબિક નંબરમાં દર્શાવવામાં આવે, બરાબર, કે ભાઈ આ પેઢીના 2 સભ્યો, પહેલું આ પેઢીના ધારો કે 1 2 3 4 5 6, બરાબર. આના 1 2 3 4 5 આ રીતે. ઓકે, આના ધારો કે 1 2 3 4 5. ઓકે, હવે એક્ઝામમાં તમને કહે કે પેલા વ્યક્તિનું સ્ટેટસ જણાવો કે 2 3 2 3 નું કે એટલે બીજી પેઢી અને ત્રીજા નંબરનું એટલે આ ભાઈ. એ શું પરિસ્થિતિ છે તમારે જોઈને કહેવાની. ઓકે, 3 5 તો 3 અને 5 એટલે આનું કહેવાનું. ઓકે, હવે જે તે પેઢી જે છે એની અંદર એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની કે કોઈ પણ રોગથી એ પીડાય છે, નર હોય કે માદા, તો એની અંદર ડાર્ક કરેલું છે. જે રોગિષ્ટ હોય એના અંદર શું કરેલું હોય, જેમ કે માદા છે, માદા માટે આપણે સર્કલ યુઝ કરીએ. જે કોઈ પણ પ્રકારનો રોગ નથી તો આ રીતે દર્શાવશું, એની અંદર ડાર્ક કરવાનું નહીં. ને રોગિષ્ટ હોય તો એની અંદર ડાર્ક કરી દેવાનું. ઓકે, નર હોય નોર્મલ છે તો એને સ્ક્વેર ચોરસની અંદર દર્શાવવાનું. રોગિષ્ટ હોય તો એની અંદર ડાર્ક કરી દેવાનું, કુંડ, બરાબર છે. તો આ શું દર્શાવે છે? રોગિષ્ટ પરિસ્થિતિ દર્શાવે. ઓકે, હવે બીજી અમુક, હવે ધારો કે આ બીજી પેઢીમાં 6 મેમ્બર છે, તો 6 એ 6 આમના બાળકો નથી, બરાબર. આમના તો કયા બાળકો છે? ખાલી યાર આ 3. આ તો શું છે? આમનો જે બાળક જે છે, પુત્ર, એના મેરેજ જેની જોડે થાય છે એ દર્શાવ્યું છે, બરાબર. તો એમના બાળકો તો આ 3 જ. કેટલા છે? 3. એટલે ધારો કે જેની વચ્ચે જે મેરેજ થાય છે એમની વચ્ચે આ રીતના આડી લાઈનથી દર્શાવવાનું, બરાબર. એમના જે બાળકો હોય તો એને આ રીતે નીચે દર્શાવવાનું, બરાબર છે. આ રીતે દર્શાવવામાં આવે. ઓકે, એ જેની લગ્ન ગ્રંથિથી જોડાય તો એને પછી આ રીતના આડી લાઈનથી એને જોડવાનું, બરાબર છે. એટલે એ કોન્સેપ્ટ એ રીતે છે. ચાલો, હવે ઘણીવાર આ તો ખ્યાલ આવી જાય. ધારો કે આ રીતે દર્શાવેલું હોય, બરાબર, આ રીતે હોય તો આ શું દર્શાવે છે? આ જોડિયા બાળકો દર્શાવે. શું દર્શાવે છે? જોડિયા બાળકો છે, બરાબર છે. ઓકે, હવે જોડિયા બાળકો જે છે, બરાબર છે, એ કાં તો એક જ યુગ્મનજમાંથી બને અથવા તો અલગ અલગ યુગ્મનજમાંથી બને. આ જોડિયા છે પણ આ વિષમ યુગ્મક છે. કેવા છે? વિષમ યુગ્મક. વિષમ યુગ્મક જે છે, બરાબર છે,
એમની જાતિ એક જ હોઈ શકે અથવા અલગ અલગ પણ હોઈ શકે છે. ઓકે, પણ ધારો કે સમયુગ્મક એટલે એક જ યુગ્મનજ માંથી બનેલા જોડિયા બાળકો એમને કઈ રીતના દર્શાવવા? ધારો કે જેમાંથી આવે છે, બરાબર. ઓકે, હવે જે એક જ યુગ્મનજમાંથી બને ને એની જાતિ એક જ. ધારો કે આ બે માદા હોય ને તો માદા જ, પછી એમને આ રીતે દર્શાવે. તો આ શું દર્શાવે? એક જ યુગ્મક. બરાબર, આની વચ્ચે આડી લીટી હોય તો એક સમયુગ્મક ના કહેવાય, વિષમયુગ્મક. ઓકે, તો ધારો કે આ બે માદા છે તો માદા જ રહેવાની. કેવી રહે? બરાબર. ધારો કે આ બે નર હોય તો બે નર જ. ઓકે, સમયુગ્મકમાં કોઈ દિવસ અલગ અલગ જાતિ હોઈ શકે નહીં, કારણ કે એક જ યુગ્મનજમાંથી બને છે. બરાબર. ઓકે, ચલો, ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ. એટલે નોર્મલી તમે કોઈ પણ ચાર્ટને જોઈ અને એનું એનાલિસિસ તમે અનુમાન લગાવી શકો છો. પણ એ અનુમાન લગાવવા માટે હવે એક કોન્સેપ્ટ જે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે. આપણે જે 4 કેટેગરી છે, બરાબર છે. ઓકે, એની અંદર જે 4 પ્રકારના રોગો છે, બરાબર, એમાં મેઇન કે પ્રભાવી રોગો અને પ્રચ્છન્ન. બરાબર છે. ઓકે, એમાં કે ભાઈ દેહિક અને પ્રભાવી છે કે દેહિક અને પ્રચ્છન્ન. આપણે સૌથી પહેલાં ધારો કે એડી એટલે ઓટોઝોમલ ડોમિનન્ટ, એટલે આને આપણે કહેવાય દેહિક અને પ્રભાવી માટે. કોના માટે? દેહિક અને પ્રભાવી માટે. ઓકે, બીજું આપણે દર્શાવીએ AR એટલે દેહિક અને પ્રચ્છન્ન. દેહિક અને પ્રચ્છન્ન, ઓટોઝોમલ રેસેસિવ. ઓકે, પછી XLD, ઓકે, X લિંક્ડ ડોમિનન્ટ એટલે લિંગી અને પ્રભાવી. લિંગી અને પ્રભાવી. ઓકે, અને ચોથી કેટેગરી X લિંક્ડ રેસેસિવ એટલે કે લિંગી અને પ્રચ્છન્ન. લિંગી અને પ્રચ્છન્ન. ઓકે, ચાલો, હવે આની અંદર આપણે 4 વસ્તુ દર્શાવી દઈએ. બરાબર. ધારો કે નર સામાન્ય, આ નર રોગિષ્ટ, આ માદા નોર્મલ અને આ માદા રોગિષ્ટ. કેવી? ઓકે, આપણે એના જીનોટાઈપ દર્શાવવાના છે. શું દર્શાવવાના છે? જીનોટાઈપ, શક્ય જીનોટાઈપ. બરાબર. આ તમને ચાર્ટ આવડી જાય એટલે તમે મોટા ભાગનું અનુમાન લગાવી શકો છો. ઓકે, ધારો કે અહીંયા આપણે શું જોવાનું કે કોઈ રોગ જે છે દેહિક અને પ્રભાવી જનીનોના કારણે થાય છે. આ કન્ડિશન ધ્યાનમાં રાખવાની કે કોઈ રોગ આપણને દેહિક અને પ્રભાવીના કારણે થાય, પણ આ નર છે જેમાં દેહિક અને પ્રભાવીના કારણે રોગ નથી. ઓકે, ચલો, હવે દેહિક જે છે એમાં નર અને માદા બધા સરખા જવાબદાર. ઓકે, તો એની અંદર આપણે જે નોર્મલી કેપિટલ A અને સ્મોલ a નો યુઝ કરશું. કેપિટલ A અને સ્મોલ a. ઓકે, હવે આની અંદર રોગ નથી એનો મતલબ આની અંદર શું હશે? સ્મોલ a હશે. શું હશે? સ્મોલ a. કેપિટલ હોત તો રોગ હોત, કેપિટલ હોત તો શું થઈ જાત? રોગ. હવે આને પણ રોગ નથી, માદા છે, તો આને શું કહેવાય? એનો જીનોટાઈપ શું આવે? સ્મોલ a. આ બે એ છે ને એમાંથી એક પિતામાંથી આવેલો હશે ને એક માતામાંથી આવેલો. આને ટૂંકમાં રોગ નથી. હવે નર છે જેને દેહિક અને પ્રભાવીના કારણે રોગ છે. ઓકે, તો આનું શું હોઈ શકે? તો કે ભાઈ આમાં જીનોટાઈપ જે છે એ ટાઈપ હોય કેપિટલ, અથવા તો કેપિટલ A, કારણ કે એક પ્રચ્છન્ન છે ને એક પ્રભાવી છે. એટલે કેપિટલ A સ્મોલ a ઉપર શું હોય? પ્રભાવી હોય. શું હોય? પ્રભાવી. ઓકે, તો એ રોગ પરિસ્થિતિ દર્શાવે. આમાં પણ એ જ આવશે તો પછી આની અંદર પણ આ જ પરિસ્થિતિ આવશે. હવે આની અંદર જતા રહીએ. દેહિક અને પ્રચ્છન્ન. દેહિક અને પ્રચ્છન્ન એટલે કે વારસામાં પ્રચ્છન્ન જનીનો મળે તો રોગ થાય. પણ ધારો કે આને રોગ નથી, આને રોગ નથી, એનો મતલબ એમાં પ્રભાવી જનીનો હશે. શું હશે?
તો આની અંદર કાં તો કેપિટલ એ અથવા તો કેપિટલ એ સ્મોલ એ. આની અંદર પણ આ રીતે આવી જશે, કેપિટલ એ અથવા કેપિટલ એ સ્મોલ એ આવી જશે. ઓકે. હવે દૈહિક અને પ્રચ્છન્નને કારણે નરની અંદર રોગ છે તો આની અંદર સ્મોલ એ. ઓકે, ચાલો. હવે વાહક આની અંદર બની શકે છે, બરાબર છે. ઓકે, એટલે અહીંયા આ કેરિયર બની શકે. શું બની શકે છે? કેરિયર એટલે કે વાહક, બરાબર છે. હવે વાહક માટે કેવો સિમ્બોલ દર્શાવવાનો? અડધું જ ડાર્ક દર્શાવીએ. અડધું શું દર્શાવીએ? જેમ કે આર્યુઆ જે છે, બરાબર છે, આના કારણે રોગ નહીં હોય, બરાબર. કેપિટલ એ સ્મોલ એને કારણે રોગ નહીં હોય દૈહિક ને પ્રચ્છન્ન, પણ આ રહ્યો વાહક હશે. કેવો હશે? વાહક. વાહક માટે ચાલો. તો ઘણીવાર આ રીતના સિમ્બોલ આપેલા હોય ને, બરાબર, ફોર એક્ઝામ્પલ, તો અહીંયા રોગ નથી દર્શાવતો, બરાબર, તો એ વાહક પણ હોઈ શકે. વાહકની અંદર પણ લક્ષણો હતા, એટલે આપણે બે અનુમાન લગાવીને ચાલવું પડે તમારે. ઓકે, ચલો. હવે આવી જઈએ લિંગી. એક્સ લિંક્ડ એટલા માટે કહીએ કારણ કે જે તે જનીનો વાય રંગસૂત્ર પર હોતા નથી, એટલે આપણે એને એક્સ લિંક્ડ એટલે લિંગી પ્રભાવી પ્રચ્છન્ન કહો અથવા એક્સ લિંક પ્રભાવી અને પ્રચ્છન્ન તમે ડાયરેક્ટલી કહી શકો છો, બરાબર છે. ચલો, હવે નર માટે આપણે પહેલાં લખી દઈએ એક્સ અને વાય. શું લખી દઈએ? એક્સ અને વાય. અહીંયા પણ એક્સ અને વાય લખી દઈએ, અહીંયા પણ એક્સ અને વાય. ઓકે. ધારો કે લિંગી અને પ્રભાવીના કારણે રોગ થાય છે, પણ અહીંયા નરને કોઈ રોગ છે નહીં. એનો મતલબ અહીંયા શું હશે? એની એક્સ એ હશે. શું હશે? એક્સ એ. ઓકે. અહીંયા લિંગી અને પ્રભાવીના કારણે રોગ થાય. પ્રભાવી એટલે કેપિટલ એ. અહીંયા રોગ છે તો અહીંયા શું આવે? એક્સ કેપિટલ એ. એક્સ કેપિટલ એ. ઓકે. વાય ઉપર તો કશું હોય જ નહીં. ઓકે. હવે જતા રહીએ આગળ, બરાબર. હવે આ જ જોઈ લઈએ પહેલા. લિંગી અને પ્રચ્છન્ન જનીનોના કારણે રોગ થાય છે, બરાબર. તો પ્રચ્છન્નના કારણે થાય છે પણ આની અંદર નથી, તો એક્સ કેપિટલ એ થાય છે તો અહીંયા સ્મોલ એ. એટલે એક વસ્તુ અહીંયા જોઈ, લિંગી પ્રભાવી અને પ્રચ્છન્નમાં નર શું છે? કાં તો રોગ હશે અથવા તો નહીં હોય. વાહક કોઈ દિવસ હશે, કારણ એનો અલ્ટરનેટિવ ઓપ્શન વાય ઉપર કશું છે નહીં, એટલે કેરિયર બનવાની શક્યતાઓ નથી. માદાને દર્શાવી દઈએ કે ભાઈ માદા એટલે લિંગી રંગસૂત્રો કયા હોય? એક્સ 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 દર્શાવી દીધું. ઓકે, ચલો. અહીંયા શું કીધું? લિંગી અને પ્રભાવીના કારણે રોગ થાય પણ માદાને રોગ નથી, તો અહીંયા શું આવે? સ્મોલ એ. અહીંયા ધારો કે માદાને રોગ છે, અહીંયા માદાને રોગ છે લિંગી અને પ્રભાવીના કારણે, તો આમાં બે ટાઈપ બની શકે. આ પ્રભાવી અથવા તો કેપિટલ એ સ્મોલ એ પણ હોઈ શકે. આ તો રોગ જ કહેવાય, આ તો કોઈ વાહક કહેવાય નહીં. લિંગીમાં પ્રભાવી આવે ને એટલે પછી આને તમારે વાહક નહીં ગણવાનું, બરાબર છે. આ એક કેપિટલ એ આવી ગયું ને પ્રભાવીની અંદર એટલે એના લક્ષણો દેખાય, બરાબર. આની ઉપર જતા રહીએ એટલે વાહકવાળું જે છે ને એ જો બને ને તો પ્રચ્છન્નમાં બને. શેમાં બને? પ્રચ્છન્ન. એ વસ્તુ હંમેશા ધ્યાન રાખો. જેમ કે અહીંયા પણ આર્યો બની શકે, બરાબર. ઓકે. આમાં તમે જો લિંગી અને પ્રચ્છન્નને કારણે શું થાય છે? રોગ થાય છે, પણ અહીંયા માદાને નથી, બરાબર છે. તો શું આવશે? કેપિટલ એ. કેપિટલ એનો મતલબ એની અંદર પ્રભાવી છે, અથવા તો કેપિટલ એ સ્મોલ એ. કેપિટલ એ સ્મોલ એ, બરાબર છે. પ્રચ્છન્ન જનીનો ક્યારે એક્સપ્રેસ થાય? એ સમયુગ્મી પરિસ્થિતિમાં હોય ત્યારે. ક્યારે એક્સપ્રેસ થાય? સમયુગ્મી પરિસ્થિતિમાં હોય ત્યારે, બરાબર છે. કોઈ રોગ થતો હોય તો એના કારણે. હવે
જ્યારે આમાં જેમ અડધું સર્કલ કરવામાં આવે પણ જો લિંગી અને વાહક હોય ને, જેમ કે આ માદા છે, આ વાહક છે, તો એના માટે સિમ્બોલ કેવો દર્શાવવામાં આવે, બરાબર છે, એ અહીંયા તમે જો સર્કલ કરીને અંદર ડોટ કરી દેવાનું. શું કરવાનું? અંદર ડોટ. નરમાં તો શક્ય જ નહીં, બરાબર છે. ઓકે. હવે લિંગી અને પ્રચ્છન્નના કારણે રોગ થાય છે. સ્મોલ એ. શું આવે? સ્મોલ એ. એકવાર આ ચાર્ટ આવડી ગયો ટેબલ એટલે તમે ગમે તે પેડિગ્રી સોલ્વ કરવાની કેપેબિલિટી તમારી અંદર છે. ઓકે. પણ ગોખવાનું નહીં, બરાબર. ઓકે. હવે આપણે 1 by 1 એનાલિસિસ કરીએ કે તમને આની અંદરથી કેટલું ખ્યાલ આવ્યો. સૌથી પહેલું છે, અહીંયા 4 ઓપ્શન આપેલા છે, A, B, C અને D. એમાંથી તમારે ચાર્ટ ઓળખવાનો છે કે દેહિક અને પ્રભાવી કયો છે. કયો? દેહિક અને પ્રભાવી. ઓટોઝોમલ ડોમિનન્ટ. હવે મને એમ કહો, ઓટોઝોમલ ડોમિનન્ટમાં જે રોગ હોય, જેને રોગ હોય એ કેવો હોય? કાં તો આ ટાઈપ હોય અથવા તો આ હોય. આ કેવો છે? આ રોગિષ્ટ દર્શાવે. હવે જેને રોગ ના હોય એને શું હોય? સ્મોલ એ. શું હોય? સ્મોલ એ. ઓકે. એમાં તમારે કઈ રીતે ધ્યાન રાખી શકો, એની અંદર તમે કઈ રીતના ધ્યાન રાખી શકો? ચલો, આનો શક્ય જીનોટાઈપ તમારે દર્શાવવાનો છે. આની અંદર શક્ય જીનોટાઈપ તમારે દર્શાવવાનો છે. ઓકે. ચલો, આમને રોગ નથી, બરાબર. આપણે શું લખી દેવાનું? ઓકે. આને રોગ છે, બરાબર. તો આને રોગ છે એનો મતલબ કાં તો આને આ જીનોટાઈપ હોય અથવા તો આ હોય, બરાબર. ઓકે. હવે આની અંદર એક કેપિટલ એ છે ને એક સ્મોલ એ. હવે જે પણ જીનોટાઈપ હોય આમાંથી એક પિતામાંથી આવે ને એક માતામાંથી આવેલું, એટલે એક કેપિટલ એ તો છે. હવે પિતૃમાં ક્યાંય કેપિટલ એ છે નહીં. પહેલો આવશે, પહેલો ચાર્ટ છે. આગળ જોઈએ. પહેલા જ કે રોગ નથી, શક્ય જીનોટાઈપ સ્મોલ એ. ઓકે. આમને રોગ છે તો કયો હોઈ શકે? કાં તો બીજો આપણને ખ્યાલ નથી, એક કેપિટલ એ તો હશે જ. બીજો કયો છે કે કેપિટલ એ છે કે સ્મોલ એ. ઓકે. હવે તમે જો આના ઉપર ધ્યાન રાખો. આને કેપિટલ એ કે એનો એક પિતામાંથી આવેલું એક માતામાંથી આવેલું હોય. આમાંથી તો ફિક્સ જ છે કે એક એ આવી ગયો, બીજો એ પણ આવે છે. એનો મતલબ અહીંયા શું હશે? સ્મોલ એ. શું હશે? સ્મોલ એ. ઓકે. અહીંયાથી કેપિટલ એ આવી જતો હોય, અહીંયાથી તો આવવાનો જ નથી, તો અહીંયાથી શું આવે? સ્મોલ એ. તો આ લાગુ પડશે? તો કે યસ, આ ચાર્ટ જે છે દેહિક અને પ્રભાવીનો છે, બરાબર. પ્રભાવીમાં એક વસ્તુ તમે જુઓ, પિતૃમાં રોગિષ્ટ છે ત્યારે સંતતિમાં આવે છે. પિતૃમાં રોગિષ્ટ પરિસ્થિતિ છે ત્યારે સંતતિમાં આવશે. આ વસ્તુ આગળ કામ લાગશે હજુ. ચલો, બીજું જો. હવે જો આમને રોગ નથી એટલે સ્મોલ એ દર્શાવી દીધા. શું દીધે? ઓકે. હવે આરે આ એમને શું હોય? હવે જો અહીંયા સ્મોલ એ આવે છે, બરાબર. એટલે આનો જીનોટાઈપ કેપિટલ એ સ્મોલ એ હશે તો જ એ આવે આની અંદર. તો આ પણ ગ્રાફ લાગુ પડે છે, આ પણ પેડિગ્રી ચાર્ટ આની અંદર લાગુ પડશે. ડી છે આપેલ તમામ, એ તો બધા આવતા નથી, પહેલા નંબરનો લાગુ પડતો નથી. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે આની અંદર એક વસ્તુ કોમન નીકળી કે રોગિષ્ટ પિતૃ જે છે એનાથી જે સંતતિ જે છે એ રોગિષ્ટ થાય. આ એક પ્રભાવી માટે. કોના માટે? પ્રભાવી. પછી લિંગી અને પ્રચ્છન્ન માટે આપણે શીખવાડીએ કઈ રીતે. પણ એક વસ્તુ કોમન તમારે જોવાની, બરાબર છે.
કે પ્રચ્છન્નની અંદર કેવું હોય કે જનરેશન સ્કીપ થાય, બરાબર. આમાં એક્ઝેક્ટ એવો કોન્સેપ્ટ છે. બીજું કે મોટાભાગે બધી પેઢીમાં જોવા મળે. શું બધી પેઢી? રોગ, બરાબર છે. મોટાભાગે કોઈ જનરેશન સ્કીપ થતી નથી. ઓકે, તો જનરલી કેવું હોય પ્રભાવીની અંદર, ઓકે, કે ભાઈ પિતૃ રોગિષ્ટ હોય છે અને સંતતિ પણ રોગિષ્ટ બને છે. ઓકે, મોટા ભાગના કેસ કોઈ પણ પેઢી જનરલી સ્કીપ થતી નથી. ઓકે, આ બધું ધ્યાનમાં રાખજો, જો આગળ કામ આવશે. બીજી કેટેગરી દૈહિક અને પ્રચ્છન્ન. દૈહિક અને કઈ રીતે ઓળખશો એને ઓળખવા માટે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની તમારે? ચલો, સૌથી પહેલા તો કે દૈહિક અને પ્રચ્છન્ન એટલે રોગિષ્ટ પરિસ્થિતિ કઈ કહેવાય? એટલે જેને રોગ છે, જેને શું છે રોગ, એનો જીનોટાઈપ આ છે. જેનો રોગ છે એનો જીનોટાઈપ શું છે? આ. જેને રોગ નથી એનો જીનોટાઈપ શું હોઈ શકે? અરે વાહ, જેને રોગ નથી એનો જીનોટાઈપ શું છે? આ. બરાબર. ઓકે, ચલો આપણે ધારો કે જેને રોગ છે આને કહી દેવાનો સ્મોલ એ સ્મોલ એ. શું કહી દેવાનો? સ્મોલ એ સ્મોલ એ. ઓકે, હવે જો આને સ્મોલ એ છે તો સ્વાભાવિક છે એક સ્મોલ એ અહીંયાથી આવતો હશે ને એક સ્મોલ એ અહીંયાથી આવતો હશે, બરાબર છે. ઓકે, હવે આને રોગ નથી, ઓકે, તો આનો કાં તો આ જીનોટાઈપ હોય અથવા તો આ હોય, બરાબર. ઓકે, તો હવે આને રોગ નથી એટલે ફિક્સ જ છે કે આ જ હોય. શું હોય? એમનો જીનોટાઈપ શું થયો? ઓકે, ચાલો. તો આની અંદર આ બની શકે? એ આવી શકે છે. ઓકે, આ આવી શકે, અહીંયાથી આ આવ્યું હોય ને અહીંયાથી આ આવ્યું હોય. શક્ય પ્રોબેબિલિટી છે આની અંદર, પોસિબલી પ્રોબેબિલિટી અહીંયા તમને જોવા મળશે. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આ બધું જ જોવાનું છે. પહેલી જ પોસિબિલિટી અહીંયા લાગુ પડશે. ઓકે, આ લાગુ પડશે. ચાલો બીજા નંબરનું જો. આ વસ્તુ પહેલા લખી દેવાની, બરાબર. ઓકે, રોગ છે એનો જીનોટાઈપ સ્મોલ એ સ્મોલ એ. જેને રોગ છે એનો જીનોટાઈપ સ્મોલ એ સ્મોલ એ. આને રોગ છે તો સ્મોલ એ સ્મોલ એ, કારણ કે દૈહિક અને પ્રચ્છન્નમાં રોગવાળાને કેવું હોય? સ્મોલ એ સ્મોલ એ. ઓકે, જેને રોગ નથી, ચાલો હવે આમાં સ્મોલ એ છે એનો મતલબ એક એ અહીંયાથી આવતો છે ને એક એ અહીંયા આવતો, એનો મતલબ એનો જીનોટાઈપ શું થયો? કેપિટલ એ સ્મોલ એ. આને રોગ નથી એટલે આ પણ હોઈ શકે ને. ઓકે, ચાલો આનો જ શક્ય જીનોટાઈપ કેપિટલ એ સ્મોલ એ હોઈ શકે અથવા તો કેપિટલ એ કેપિટલ એ, બરાબર છે. ઓકે, હવે તમે જો અહીંયાથી કેપિટલ એ અહીંયાથી સ્મોલ એ આવી શકે, બરાબર છે. ઓકે, તો આને રોગ નથી, બરાબર. ઓકે, તો આ બીજો કેસ લાગુ પડી શકે છે, એ પણ ઓકે જ, બરાબર છે. આનો જીનોટાઈપ આ હોય તો કશું જ પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, આ કેટેગરી જોઈએ સી નંબર. ચલો આ બંને તો દૈહિક અને પ્રચ્છન્ન છે. આપણે રોગ માટે શું દર્શાવી દેવાનો? ઓકે, હવે આમને રોગ હોય તો આમાં હવે આમનો જીનોટાઈપ આ જ રહેવાનો, એમનો જીનોટાઈપ શું હોવાનો? ચલો આ જીનોટાઈપ આ રોગિષ્ટ બની જાય. શું બની જાય? રોગિષ્ટ. પણ અહીંયા દર્શાયેલા નથી તો આ લાગુ પડશે નહીં, આ લાગુ પડશે નહીં. એકદમ ઇઝી વસ્તુ છે. ઓકે, ત્રીજા નંબરની કેટેગરી એક્સ લિંક રેસેસિવ.
એક્સ લિંક રેસેસિવ. એની પહેલા આપણે એક નાનકડો કોન્સેપ્ટ જોઈ લઈએ, બરાબર છે? ચાલો, કે એમાં તમારે શું ધ્યાન રાખવાનું. ધારો કે નર હોય એમાં એક્સ અને વાય હોય, બરાબર? ઓકે. માદા હોય એમાં બંને લિંગી રંગસૂત્ર શું હોય? એક્સ અને એક્સ. ઓકે. હવે જો હંમેશા એક્સ રંગસૂત્ર જે છે પિતામાંથી એની પુત્રીમાં જ વહન થવાનું. કોની અંદર? પુત્રીની અંદર. ને વાય રંગસૂત્ર જે છે એ પિતામાંથી હંમેશા પુત્રમાં જ જવાનું. કોની અંદર? અને અહીંયા જે માતા જે છે એમાંથી જે એક્સ રંગસૂત્ર છે પુત્રમાં પણ જઈ શકે અને પુત્રીની અંદર પણ જઈ શકે છે. ઓકે, ચાલો. આ એક બેસિક કોન્સેપ્ટ છે, બરાબર? ઓકે. એટલે કે ધારો કે કોઈની અંદર રોગ છે, તો એની અંદર ધારો કે પુરુષને રોગ છે તો એની અંદર ક્યાંક ને ક્યાંક માતા જવાબદાર હશે. ઓકે. ક્યાંક ને ક્યાંક પુત્રીની અંદર રોગ છે પ્રભાવી લક્ષણો કારણે, તેના અંદર ક્યાંક ને ક્યાંક પિતા એના માટે જવાબદાર હશે. કોણ જવાબદાર છે એ હમણાં. હવે આપણે એક્સ લિંક રેસેસિવ એટલે ધારો કે નર હોય એનો રોગીશ દર્શાવો તો અહીંયા સ્મોલ એ, માદા હોય અને રોગીશ દર્શાવ્યું તો સ્મોલ એ સ્મોલ એ. ઓકે, ચલો. અહીંયા માદા છે, આપણે શું દર્શાવી દેવાનું? સ્મોલ એ સ્મોલ એ. આ નર છે અને રોગ છે જ નહીં, અહીંયા કેપિટલ એ. ઓકે. હવે નર છે, અહીંયાથી આ વાય રંગસૂત્ર પિતામાંથી હંમેશા વાય રંગસૂત્ર જ આવે પુત્રમાં, તો આમાંથી એક્સ જ આવવાનું. તો અહીંયા શું આવે? તો આના કારણે શું થઈ જાય? રોગિષ્ટ બની જાય. શું બની જાય? રોગિષ્ટ. અહીંયા દર્શાયેલું નથી. પહેલા નંબરનું લાગુ પડશે નહીં. પહેલા નંબરનું લાગુ પડશે નહીં. આગળ જોઈએ. માદા છે, રોગિષ્ટ દર્શાઈ, એક્સ અને એક્સ, બરાબર? સ્મોલ એ સ્મોલ એ. ઓકે. નર જે છે, ઓકે, માદા છે એટલે સ્વાભાવિક છે પિતામાંથી શું આવ્યું હશે? એક્સ છે. બીજો એક્સ માતામાંથી આવેલો હશે. ઓકે. એ સ્મોલ એ. તો આ શું દર્શાવે? રોગ દર્શાવે. એ સ્મોલ એ. તો આ રોગિષ્ટ દર્શાવશે, બરાબર? તો જો રોગ હોવા માટે શું હોવો જોઈએ? સ્મોલ એ સ્મોલ એ, જે કે આની અંદર છે નહીં. બીજા નંબરનું લાગુ પડશે નહીં. એક્સ લિંક રેસેસિવ નથી. ત્રીજા નંબરમાં જોઈએ, બરાબર છે? માદા છે, રોગિષ્ટ છે, તો બંને ઉપર સ્મોલ એ સ્મોલ એ. નર છે, રોગિષ્ટ નથી, તો કેપિટલ એ હશે. શું હશે? કેપિટલ એ. ઓકે. આપણે એવું અનુમાન લગાવીએ છીએ. હવે ધારો કે નર છે તો વાય રંગસૂત્ર જે છે પિતામાંથી આવ્યું છે. હવે એક્સ રંગસૂત્ર જે છે એ માતામાંથી જ આવે, એટલે એમાં સ્મોલ એ જ મળશે એને. આવ્યું છે એક્સ લિંક રેસેસિવ છે. એક્સ લિંક કેવું છે? રેસેસિવ છે. ઓકે. એટલે તમે જો માતા રોગિષ્ટ છે ને તો પુત્ર માટે જ આવે, કારણ કે માતામાંથી જ એક્સ રંગસૂત્ર પુત્રમાં આવે, બરાબર છે? પિતા રોગિષ્ટ હોય તો પુત્રીમાં જાય, કારણ કે વાય રંગસૂત્રમાં કશું હોય નહીં. જે એક્સ રંગસૂત્ર હોય એ જવાબદાર હોય તો એ ક્યાં જે છે અસર કરે, બરાબર છે? ઓકે. હવે એક્સ લિંક ડોમિનન્ટ. એક્સ લિંક્ડ ડોમિનન્ટ. ઓકે. ધારો કે નર છે, એને ધારો કે લિંગી અને પ્રભાવીના કારણે રોગ બને છે, તો એની અંદર હશે કેપિટલ એ એક્સ, કેપિટલ એ વાય. ધારો કે માદા છે, ધારો કે માદા છે એ રોગી છે, તો એનો જીનોટાઈપ કાં તો આ હોય અથવા તો કેપિટલ એ સ્મોલ એ હોય. કેપિટલ એ
સ્મોલ એ. ઓકે, હવે તમે જો પ્રભાવી એટલે એક કેપિટલ એ આવી ગયો એટલે એ રોગ હોય ને હોય જ. પ્રભાવીમાં કેવું છે, એક કેપિટલ એ આવી ગયો એટલે રોગ હોય જ. બરાબર છે. ચાલો, હવે આનો એક સિમ્પલ કોન્સેપ્ટ છે કે જે રોગની અંદર પિતા રોગિષ્ઠ હોય ને, પિતા કેવા હોય, રોગિષ્ઠ. બરાબર, તો એની જે પુત્રી જે છે એ રોગિષ્ઠ બનશે. જો એ આ લિંગીન પ્રભાવીના કારણે થતો હશે, કારણ કે જો પિતામાંથી એક્સ રંગસૂત્ર જવાનો કોની અંદર, પુત્રીની અંદર. કોની અંદર? બરાબર. તો જો એક્સ લિંક ડોમિનેન્ટ હશે ને તો એના પિતા રોગિષ્ઠ હશે ને તો એની પુત્રી રોગિષ્ઠ થશે. કેવું થશે? ઉલટું. બરાબર, જેન્ડર ઓપોઝિટ રાખવાના. ઓકે, હવે જો માતા રોગિષ્ઠ હશે કે નહીં, માતા કેવી હોય? રોગિષ્ઠ. તો એનો પુત્ર રોગિષ્ઠ બનવાની શક્યતાઓ છે. એનો પુત્ર રોગિષ્ઠ બનવાની શક્યતાઓ છે. ધારો કે આ રીતે હોય સમયુગ્મી પરિસ્થિતિ, તો આ કેપિટલ એ જ જવાનું. પુત્રમાં તો શું હોય? વાય રંગસૂત્ર પિતામાંથી આવે, એક્સ રંગસૂત્ર કોની અંદરથી આવવાનો? માતામાંથી. ઓકે, આ સિમ્પલ કોન્સેપ્ટ છે. હવે જે છે એકદમ અગત્યનું, આમાં શું બધું આપણે એ સ્મોલ એ બધું મૂકીને, હવે તો તમે શું ખાલી ચાર્ટ જોઈને જ કહી દો કે આ રોગ જે છે, એટલે કે આ જે પેડિગ્રી છે એની અંદર આ કેટેગરીમાં આવે છે. ઓકે, આપણે એક કોન્સેપ્ટ સાથે જવાનું. આટલું બધું સમજ્યા પછી જ આ 2 લાઈનો લખેલી છે ને એ જ ખ્યાલ આવે. બરાબર, આટલું સમજો ને પછી જ એ કોન્સેપ્ટ ઉપર તમે જઈ શકો. બધી જ જે રોગિષ્ઠ સંતતિઓ છે જેના પિતૃ રોગિષ્ઠ હોય, તમારે શું જોવાનું? સંતતિઓ રોગિષ્ઠ છે જોવાનું કે ભાઈ સંતતિઓ રોગિષ્ઠ છે ને એના પિતા રોગિષ્ઠ છે, તો જવાબ યસ આવતો હોય તો એ પ્રભાવીમાં જશે. શેમાં જશે? પ્રભાવી. સંતતિ રોગિષ્ઠ છે, એના પિતૃ રોગિષ્ઠ, તો એ શું કહેવામાં આવશે? પ્રભાવી. ઓકે, તો યસ, તો એ પ્રભાવી ગણ લેવાનું. દેહિક કે લિંગી છે હવે આવશે એની કેટેગરી. હવે નેક્સ્ટ નથી તો એને પ્રચ્છન્ન ગણ લેવાનું. શું ગણ લેવાનું? પ્રચ્છન્ન. ઓકે, જેમ કે સંતતિ રોગિષ્ઠ છે અહીંયા, બરાબર છે, પિતૃ નથી. સંતતિ રોગિષ્ઠ છે, પિતૃ રોગિષ્ઠ છે, બરાબર. આપણે એને શેમાં કન્સિડર કરવાનું? પ્રભાવી. શેમાં ગણ લેવાનું? ઓકે, ચલો, એટલું તમે એનાલિસિસ કરી શકો. ચલો, હવે આગળ જોવાનું કે એમાં જે પુત્રો છે કે બધા જ રોગિષ્ઠ નર જેની માતા રોગિષ્ઠ છે એ ચેક કરી લેવાનું. ધારો કે સંતતિમાં જે નર રોગિષ્ઠ છે, બરાબર, એનું ચેક કરી લેવાનું કે એની માતા રોગિષ્ઠ છે, બરાબર. બીજું ચેક શું કરવાનું? ઓપોઝિટ જેન્ડર ચેક કરો, બરાબર. ઓકે, બીજું કે જે રોગિષ્ઠ નર છે, રોગિષ્ઠ નર છે એની પુત્રી રોગિષ્ઠ છે, રોગિષ્ઠ નર છે એની પુત્રી રોગિષ્ઠ છે. જો એ હા આવતો હોય તો એ શું હશે? લિંગી અને પ્રભાવી. શું હશે? જો નહીં હોય તો દેહિક અને પ્રભાવી હશે. શું હશે? દેહિક અને પ્રભાવી. હવે જો હમણાં જ વાત કરી કે ભાઈ પિતા રોગિષ્ઠ હોય તો એની પુત્રી રોગિષ્ઠ થાય. ધારો કે નર રોગિષ્ઠ છે એની પુત્રીઓ રોગિષ્ઠ થવાની જ, એક્સ લિંક્ડ ડોમિનન્ટની અંદર. ઓકે, ચલો, આ ક્લિયર. હવે આ બાજુ કે ભાઈ આ લાગુ નથી પડતું તો પ્રચ્છન્ન. પ્રચ્છન્નમાં હવે છે પ્રભાવ, જે લિંગી અને પ્રચ્છન્ન છે કે ભાઈ દેહિક અને પ્રચ્છન્ન છે. ઓકે, બધી જ રોગિષ્ઠ પુત્રીઓ જેના પિતા રોગિષ્ઠ છે, ધારો કે જે રોગિષ્ઠ પુત્રી છે
જોવાનું અંદર, બરાબર, કે રોગિષ્ટ પુત્રી જે છે એના પિતા રોગિષ્ટ છે, બરાબર. બધી જ રોગિષ્ટ પુત્રીઓ જેના પિતા રોગિષ્ટ છે. ઓપોઝિટ આમાં કોને ધ્યાનમાં લીધું હતું? નરને. આમાં માદાને, બરાબર, પુત્રીઓને. એનું ઓપોઝિટ, આનું ઓપોઝિટ, બરાબર. આમાં પુત્રી લીધું તો એનો પિતા રોગિષ્ટ છે કે નહીં? ઓકે. પછી આમાં શું કીધું હતું કે જે આ નર છે એની બધી પુત્રીઓ રોગિષ્ટ, તો આમાં શું, જે આ માદા છે એની બધી જે બધા પુત્રો રોગિષ્ટ છે તો કે ભાઈ એક્સ લિંક રેસેસી નથી, તો ઓટોઝોમલ રેસેસી. તો શું કહેવામાં આવશે? ઓટોઝોમલ રેસેસી. તમે કોઈ પણ પેડિગ્રી લઈ એકવાર આ લેક્ચર ભરી અને એનું ટ્રાય કરી જોજો, 100% તમને એનું અનુમાન મળી જશે. થોડા પ્રેક્ટિસ કરશો અમુક પેડિગ્રી ચાર્ટ, બરાબર છે, તો આના વિશે તમને 100% આ વસ્તુ તમને આવડી જશે. ઓકે, થેન્ક યુ.